અમરેલી જિલ્લાના બગસરાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં કેટલાક વિદ્યાર્થીઓએ એકબીજાને બ્લેડથી હાથ પગ પર કાપા માર્યા હોવાનું સામે આવ્યું છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોર મિયાણીએ જણાવ્યું કે 8 થી 10 જેટલા વિદ્યાર્થીઓએ આ ઘટનામાં સામેલ હતા। અમે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાત કરીને તપાસ કરી રહ્યા છે। જો કોઈ કસૂરવાર જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે। શાળાના આચાર્યએ જણાવ્યું કે આ ઘટના 18 અને 19 માર્ચે બની હતી, જેની જાણ અમને 20 તારીખે બાળકો દ્વારા મળી। તેમાં બાળકો અંદર એક ગેમ રમી રહ્યા હતા, જેમાં એકબીજાને કહેતા હતા કે મારે તો 10 રૂપિયા આપવાના છે અને કાપો નહીં મારે તો સામે 5 રૂપિયા આપવાના છે। આચાર્યએ ઉમેર્યું કે ઘટના બાદ વાલીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી। ઘટનાને પગલે ડીઓ કિશોર મિયાણીએ શાળાની મુલાકાત લીધી અને વાલીઓ તેમજ ગ્રામજનોને સાથે ચર્ચા કરી અને તેમને ખાતરી આપી કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને જવાબદારો સામે પગલાં લેવાશે। હાલ તપાસ ચાલુ છે અને આ ઘટનાએ વાલીઓમાં ચિંતા અને રોષ ફેલાવ્યો છે। બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજિયાસરની એક ઘટના સામે આવી છે, જેનામાં મોટા મુંજિયાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી 20 થી 25 આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે। અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું। એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ। જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે। શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી। 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી। સર, આમાં વિડીયો ગેમનો કોઈ રોલ છે? એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને આવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી, પણ આ જે છે એમણે બધાને સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે। પણ એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી। ટોટલ સંખ્યા કેટલી વિદ્યાર્થીઓની બનાવમાં? ટોટલ બનાવમાં આજે આશરે છે એટલે 20 થી 25 બાળકો આનામાં સામેલ છે અને એમને હાથ પર આટલી જે છે એ નાનકડી ઈજાઓ મળેલી છે। આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમહાવ કાઢી લેતા હતા। એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું, પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે, એનાથી આ ઘટના બની છે। વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષકો અથવા શાળા દ્વારા છુપાઈ હોય વાત, એવું કોઈ લાગ્યું તમને? ના, એવી કોઈ જાણમાં નથી આવી, કેમ કે 18 અને 19 તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમને આ ઘટનાની જાણ થયેલી। 21 તારીખે એમણે વાલીઓની તાલુકા કેળવણી નિરીક્ષકની સાથે મિટિંગ બોલાવી હતી, બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમને પણ આ બાબતની જાણ કરી હતી। કયા વિદ્યાર્થી હતા કે એને આવી પ્રેરણા આપી 10 રૂપિયા આપીને? એ જે મોટા વિદ્યાર્થીઓ છે એ હતા। આનામાં કોઈનું ઇન્ડિવિજ્યુઅલનું નામ લેવું એ કોઈ યોગ્ય નથી આ બાબતમાં। અચ્છા સર, આવી ઘટના પહેલી વાર જ બની છે? ભૂતકાળમાં આ પ્રકારની કોઈ ગેમો રમાયેલી અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું, પણ અમે બીજી કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી ગેમ હોય સ્કૂલમાં। હજી સુધીમાં ધ્યાનમાં નથી આવી, પણ અમે બીજી જગ્યાઓ પર ચેક કરી રહ્યા છીએ કે જો આવું કંઈ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે। બંને જેન્ડરના સ્ટુડન્ટ્સ આનામાં સામેલ છે। મારું નામ શૈલેષભાઈ સતાસિયા છે। શૈલેષભાઈ, તમારો દીકરાનું નામ શું અને કેટલામું ધોરણ ભણે છે? મારો દીકરો એક 3જું ભણે છે અને એક 4થું ભણે છે। અહીંયા શું ઘટના બની? ઘટનામાં એવું છે કે વિદ્યાર્થીઓએ પોતાના બાળકો અને બાળાઓ બંને પોતાના હાથ ઉપર કાપા મારેલા છે। જે બનાવ 13 તારીખથી 29 તારીખ વચ્ચેનો છે। જે બનાવ અત્યારે કાલની તારીખમાં અમને જાણ થતાં અમે લેખિતમાં તાલુકા વિકાસ શિક્ષણ અધિકારી, પીઆઈ સાહેબ, મોટા મુંજિયાસર ગ્રામ પંચાયત એને લેખિતમાં આપેલ છે અને એની યોગ્ય તપાસ થવી જોઈએ। તમારા બે દીકરાએ કાપા માર્યા છે? ના, એક કેટલામું ભણે છે? 6થું। અચ્છા, તમને કેવી રીતે ખબર પડી? ગામમાંથી વિદ્યાર્થીઓના વાલીઓએ અમારી પાસે અમારો કોન્ટેક્ટ કર્યો હતો કે આ રીતનો બનાવ બનેલો છે, એટલે અમે પોતાના વાલીના ઘરે જઈ અને છોકરાઓના હાથ ઉપર કાપા જોયા, એટલે અમે લેખિતમાં આપેલ છે। આવું કેમ કર્યું હોઈ શકે, તમને કઈ અંદાજ છે? હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો અને વિદ્યાર્થી બે જ હોય, હવે એ બેયને ખબર કઈ રીતે બનાવ બન્યો, પણ આ જવાબદારીની અંદરથી ફરજમાં જે આવે એમાંથી શિક્ષકો છટકે છે
વાલીઓને એવું કહેવામાં આવે છે કે આની કોઈ અમારી જવાબદારી હોતી નથી. તો સ્કૂલની અંદર શિક્ષકોની ન હોય તો કોની જવાબદારી હોય? અને આ ઘટના સ્કૂલમાં જ બની આ જેવું સ્કૂલની અંદર જ બનેલી છે. વિદ્યાર્થીઓ મોબાઈલ અંદર લઈ જતા એવું કઈ? ના 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 ના, મોબાઈલ એલાઉડ નથી. અચ્છા, અને આવા કેટલા વિદ્યાર્થીઓ? 20 થી 25. 20 થી 25 વિદ્યાર્થીઓ આવા કાપા માર્યા? હા હા. પછી એ લોકોની સારવાર કઈ કરાવી છે? સારવાર તો પ્રાથમિક સારવાર જે થતી હોય એ કરાવી છે. તમે કરાવી કે શિક્ષક? ના ના, પોતાના વાલીએ. મારું નામ રસિકભાઈ રાઠોડ છે. હું એક વાલી છું. મારા 2 બાળક આ શાળામાં અભ્યાસ કરે છે, એક 5મા ધોરણમાં, એક 7મા ધોરણમાં. હવે અમને જાણ થતા કે વિદ્યાર્થીઓએ હાથના ભાગે અને પગના ભાગે જે બ્લેડ વડે કાપા મારેલા હતા એ અમને જાણ થતા અમે એકાબીજા વાલી દ્વારા ફોન કોઈ રૂબરૂ અમને જાણ થતા અમે તપાસ કરાવી કે ભાઈ શિક્ષક આ ખરેખર બનાવ બન્યો છે ક્યાં. બાળકોએ એમ કીધેલું કે આ બનાવ શાળા દરમિયાન બન્યો છે, બરાબર, શાળાના સમય દરમિયાન. એની અમને જાણ થતાં શિક્ષકે એને રજૂઆત કરી. તો શિક્ષક દ્વારા એક મેસેજ નાખવામાં આવેલો કે આપણે કાલે એના એ બાબતમાં આપણે એક વાલી મિટિંગનું આયોજન કરેલું છે, બરાબર. હવે વાલી મિટિંગમાં હું તો ન હતો હાજર, બહાર ગામ જવાથી, પણ જે વાલી ગયા હતા એને એવી જાણ, એને મેં પૂછ્યું કે ભાઈ શું થયું મિટિંગમાં. એટલે શિક્ષક દ્વારા એમ કહેવામાં આવેલું કે આની જવાબદારી અમારી ન હોય, બરાબર. ખરેખર જવાબદારી શિક્ષકની હોવી જોઈએ, પણ એની ફરજ ફરતી ભાગે છે. ભાઈ આની જવાબદારી વાલીની હોવી જોઈએ. એક કાગળ એવો કોરો લઈને વાલી પાસે સહી કરાવડાવી કે આની જવાબદારી અમારી ન હોય એવી તમે સાઇન કરી આપો. એટલે 2-3 વાલીએ બૈરા લોકોએ સાઇન કરી. એક વાલીએ ના પાડી કે આ ખરેખર અમારે સહી ન કરવાની હોય, આની જવાબદારી 5 કલાક જે બાળક આપણું 11 થી 5 ના સમય દરમિયાન આપણે બાળકને સ્કૂલે મૂકી આવીએ છીએ, બરોબર. તો તમામ જવાબદારી આચાર્યની અને શિક્ષકની હોવી જોઈએ, વાલીની ન હોવી જોઈએ. અને અમે તમારા 2 બાળકોએ બ્લેડ મારી? મારે એક બાળકે બ્લેડ મારેલી હતી, બરાબર. તમને કેવી રીતે ખબર પડી? બસ ઘરેથી એક નવડાવવા સમયે મમ્મી નવડાવવા સમયે હાથ પર જોયું કે આ શેના નિશાન છે, બરોબર. ત્યારે સમય 4 દિવસ જેવો થઈ ગયેલો હતો. અચ્છા, આ શું કામ કર્યું હોય છે કે એવું? એનું કારણ બાળકને પૂછવાથી બાળકે એમ કીધેલું ભાઈ કઈ ખબર નહીં, અમે એમ મારી, એકાબીજા મારતા હતા તો અમે મારી. સામે બ્લેડ મારી? નહીં, પોતાને જ મારવાની, બરોબર. અને બીજું કારણ એવું છે કે ભાઈ બાળક બીકના હિસાબે કોઈ અમને પાકું ન કરતા અમે એક રજૂઆત કરી છે, ગ્રામ પંચાયતને જાણ કરી, પોલીસ સ્ટેશનમાં બગસરા પોલીસ સ્ટેશન શિક્ષણ અધિકારી અમે રજૂઆત કરી કે ભાઈ ખરેખર આ જવાબદારી શિક્ષકની હોવી જોઈએ કે નહીં. આવા કેટલા બાળકોને? બાળકો અંદાજે 20 થી 25 બાળકો છે.